આપણે લઈ આવ્યા હતા ડ્રેગન ફ્રૂટ. જોઈ લ્યો આપણા બેન ઊંચા નીચા થઈને જોતા હતા, મમ્મી શું લઈ આવી? લાય મારે ખાવું છે. ચમચી ભરી ભરીને ખાવા માંડ્યો. મેં તો ઊભી રે કપડાં ખરાબ કરી નાખી. માં ભલે ને પછી બેઠી બેઠી ધોયા જ રાખે. પછી મેં એને ખવડાવી દીધું અને તા જોઈ લ્યો આપણા બેન આપણે આઘા પાછા ગયા નથી ને પૂરું કરી નાખે બધું હો. અને પછી સીધા થઈ ગયા બપોર. આપણે બનાવવાનું હતું ઉપમા. આપણને આવડતું નહોતું. મેં કીધું કાંઈક થાય અને પલાળી દીધો સીધો રવો અને પછી બનાવી નાખી રોટલી બનાવીને સીધું ઉપમા તૈયાર. જોઈ લ્યો કેવું લાગ્યું. અને પછી અમારા બેનને ન ભાવ્યું પણ આપણે ખાઈ ગયા. બીજું શું કરવું. અને પછી થઈ ગયો રોંઢો. જોઈ લ્યો આ બેને તેમ હતું ને કે ગાડી ઉપાડીને હમણાં સીધું વેસું હો એમ લાગતું હશે ને બેયને. અને પછી પડી ગઈ સાંજ. જોઈ લ્યો આપણે ફોલવાનું હતું લસણ, કારણ કે આપણે બનાવવાની હતી અડદની દાળ. અડદની દાળમાં લસણ તો જોયું અને પછી લસણ ફટાફટ ફોલી નાખ્યું ને તા અમારા બેન લાય મમ્મી હું ખાંડી નાખું. હા મેં તો તું તો ઊભી જ હોય હારો. અને પછી થઈ ગયા ફટાફટ ફ્રી. જોઈ લ્યો ફ્રી થઈને આપણે જવાનું હતું આજે લોંગ ડ્રાઈવમાં. જોઈ લ્યો બેસી ગયા ગાડી ઉપર અને સીધી સુરતના રોડ ઉપર. અને પછી જોઈ લ્યો લોંગ ડ્રાઈવનું તો બાનું હતું. આપણે તો આ પીવા ગયા હતા હો. જોઈ લ્યો તો કોને કોને ભાવે કોલ્ડ કોકો કમેન્ટમાં હો, મને બહુ ભાવે. તો કેવો લાગ્યો મારો વ્લોગ? લાઈક કરજો, શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.